તો શું મિત્રો ચૈતરભાઈ વસાવા શું 24 તારીખે જેલની બહાર નહીં આવે તો શું મોટું આંદોલન થશે? જી હા મિત્રો, જે હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે ચૈતરભાઈ વસાવાની સમાચાર ઘણા આવતા હોય છે અને ચર્ચાઓ પણ ઘણી ચાલતી હોય છે. જી હા મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને તારીખો પડી રહી છે. જે હા મિત્રો, 10 તારીખે જે એમ કહેવાય કે 10 તારીખે વકીલ વચ્ચે જે દલીલો થઈ હતી. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયા એ સમય તમે બધા લોકોને ખબર છે ઘણા વિરોધ પણ કર્યો હતો અને ઘણા લોકો બોલવા પણ લાગ્યા હતા કે આ 2023 નો કેસ છે અને તમે જૂના કેસો કેમ ઉખાડવામાં આવશો. જે હા મિત્રો, ચૈતરભાઈ વસાવાને શું આવી રીતે ચૈતરભાઈ વસાવાને પણ તમારે જેલમાં રાખવાના છે. 7 વર્ષની જેલ પડી છે એટલે 7 વર્ષની જેલ ચૈતરભાઈ વસાવાને ભોગવાની છે. જે એમ તો ઘણા લોકો એવું કહી રહ્યા છે અને ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને એ કેસમાં તો મુક્ત થઈ ગયા હતા અને જેલની બહાર પણ આવી ગયા હતા. જે મિત્રો, જે એમ કહેવાય કે સંજય વસાવાના જે બબાલ થઈ હતી ચૈતરભાઈ વસાવાને અને એમ કહેવાય કે જે લોકોને લાફાવાળી કરી હતી ચૈતરભાઈ વસાવાએ, એ કેસને લઈને પણ બબાલ થઈ હતી. એ કેસમાં પણ ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા હતા. સંજયભાઈ વસાવાના જે કેસ હતો એમાં પણ જે ચૈતરભાઈ વસાવા બહાર આવી ગયા હતા. જે મિત્રો, વકીલ સાથે અને જજ સાથે અને વકીલ સાથે જે દલીલો થઈ હતી, જે મિત્રો એ પણ ઘણી ચર્ચા ચાલી હતી. હવે શું લાગી રહ્યું છે મિત્રો, ચૈતરભાઈ વસાવા જેલની 24 તારીખે જેલની બહાર નહીં આવે તો શું મોટું આંદોલન થશે? શું મોટું આંદોલન કરશે આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ? જે મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાના હાલ તમે બધા જોતા હશો કે 10 તારીખ તો પડી હતી. એમને હાઈકોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા હતા, જામીન પણ મળ્યા હતા અને ચૂંટણીની રાહ પણ જોતા હતા. જે મિત્રો, હવે ફરી વખત 24 તારીખ પડી છે અને 24 તારીખે હાઈકોર્ટે બોલાવ્યા છે ચૈતરભાઈ વસાવાને અને ચૈતરભાઈ વસાવાને જામીન પણ મંજૂર થશે અને ચૂંટણી પણ મંજૂર થશે. જે મિત્રો, આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ રાહ જોઈને બેઠા છે. તેમનો ચૈતરભાઈ વસાવાનો પરિવાર રાહ જોઈને બેઠું છે. તેમના બંને બાળકો પણ રાહ જોઈને બેઠા છે કે ક્યારે આવે એમના પપ્પા જેલની બહાર. જે મિત્રો, ચૈતરભાઈ વસાવાની સાથે જેટલા પણ લોકો હતા એ પણ જેલની બહાર આવી ગયા છે. ખુદ ચૈતરભાઈ વસાવાના પત્ની પણ જેલની બહાર આવી ગયા છે. શકુંતલાબેન એમ કહેવાય કે એમની પણ ચૈતરભાઈ વસાવા ગુણે તારીખ ઉપર હતી અને છેલ્લે 22 તારીખ પડી અને ચૈતરભાઈ વસાવાના પત્ની એમ કહેવાય કે જેલની બહાર આવ્યા અને એમનું સ્વાગત પણ કર્યું ફૂલોના હાર પહેર્યા અને ફૂલોથી સ્વાગત પણ કર્યું છે. જે મિત્રો, ચૈતરભાઈ વસાવા અને તેમની સાથે 2 ખેડૂત ભાઈઓ છે. જે મિત્રો, જેલની અંદર એ હવે 24 તારીખે એમને મુજબ મળશે અને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે અને જામીન મંજૂર થશે. જે મિત્રો, આ કેસ જો ચૈતરભાઈ વસાવા 24 તારીખે જેલની બહાર નહીં આવે ને તો મોટું આંદોલન થવાનું છે. જે મિત્રો, કેમ કે ચૈતરભાઈ વસાવા એક એવા નેતા છે, ધુરેન્દ્ર એવા નેતા છે, આદિવાસી હીરો છે અને આ ટાઈગર છે. જે મિત્રો, શું લાગી રહ્યું છે તમને? શું લાગી રહ્યું છે ચૈતરભાઈ વસાવા શું 24 તારીખે જેલની બહાર આવશે? જે મિત્રો, કે ફરી વખત તારીખ પર છે? તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જણાવો અવશ્ય. અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો, કેમ કે આવા નવી ચૈતરભાઈ વસાવાની તમામ અપડેટો હું તમારી સમક્ષ લાવતો રહું અને આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. તો જલ્દી સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય હિન્દ, જય